ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 6. ચેમ્બુરની સડક તરફ વળાંક લઈને વિવેકે મારતી ગાડીને મધ્યમ કરી નાખી. અત્યાર સુધીમાં ઘણીવાર સાંભળી ચૂક્યો હતો કે માનવીનું ધાર્યું કાંઈ જ થતું નથી. સમગ્ર સૃષ્ટિનું સંચાલન અગાઉથી નિર્માણ થયા મુજબ ચાલ્યા કરે છે. માનવી તો માત્ર નિમિત્ત બને છે. આપણને જે અણધાર્યું લાગે છે તે પણ કોઈનું તો ધારેલું જ હોય છે. આ તત્વજ્ઞાનને વિદ્વાનોનો વ્યાયામ સમજીને વિવેક મગજમાંથી ખંખેરી નાખતો, પણ છેલ્લા 12 દિવસથી પોતાના જીવનમાં ઘણું જ અણધાર્યું બનતું રહ્યું ત્યારે આ તત્વજ્ઞાનમાં કાંઈક તથ્ય હોવાનું સમજાવા લાગ્યું. પોતે સિટ્રોન કાર એક રાત પૂરતી વાપરવા લીધી ન હોત તો જે કાંઈ બની રહ્યું છે એ બનત ખરું. ન તો સુરેખા દેવીના પ્રેતે લિફ્ટ લીધી હોત, ન તો તેનું વિઝિટિંગ કાર્ડ લઈને દુર્લભજી દિવાનને મળવા ગયો હોત, અને તો પછી અત્યારે પોતે જ્યાં જઈ રહ્યો છે એ વ્યક્તિને મળવા જવામાં આટલો બધો રોમાંચ પણ જાગત નહીં. બુધવારે રાત્રે મદનસિંહાનો ફોન આવ્યો ત્યારે પણ એમની વાત માનવામાં આવી ન હતી. વિવેક, ખરેખર તું લકી છો. વસંતજી દિવાન તને મળવા બોલાવે છે. વસંતજી દિવાન સાંભળીને પોતે હેપતાઈ ગયો હતો. મને બોલાવે છે? શું કામ? કેમ, એમનું નામ સાંભળીને તું આટલો બધો ભડકી કાં ગયો? તે દિવસે તો એમનું પ્રણય પુરાણ બહુ રસપૂર્વક સાંભળતો હતો. એમનું ઇન્સ્યોરન્સનું કામ તમે મને અપાવી દેવા માંગો છો? ના, એમનો ઈરાદો તો કંઈક જુદો જ છે. જુદો છે? ફોન પર સાંભળીને પણ પોતે ભીસ અનુભવી હતી. શું વાત છે સિંહા સાહેબ? વસંતજી દિવાનને એક ઉંમરલાયક કન્યા છે. મને ખબર છે, પોતે ઉતાવળે કહી દીધેલું. તને તો બધી જ ખબર છે વિવેક, પણ વસંતજી લીઝા માટે મૂર્તિઓ શોધે છે એ કદાચ ખબર નહીં હોય. મૂર્તિઓ? પોતે ચોંકી ગયેલો. પણ લીઝા તો સાધ્વી બનવા માંગે છે. એ શબ્દોને હોઠ પર મહામહેનતે રોકી શકેલો. મને હતું જ કે તું સાંભળીને છટકી જવાની પેરવી કરવા માંડીશ. સિંહા સાહેબ લાગણી ઘૂંટાતા અવાજે કહી રહ્યા હતા. સાંભળ વિવેક, લીઝા બહુ સારી છોકરી છે. જન્મી છે વિદેશમાં, પણ ભારતીય સંસ્કારથી રંગાઈ ગઈ છે. ગોરી ચામડી ન હોત તો અસલ તમારી ગરવી ગુજરાતણ જ લાગે એટલું ફાકડું ગુજરાતી બોલે છે. પણ પપ્પા કહીને પણ અટકી જવું પડ્યું. તું મને પપ્પા કહે છે એટલે જ મેં તારી ભલામણ કરી. શેની ભલામણ? વસંતજી ગઈકાલે ઘેર આવ્યા હતા. લીઝાને માટે કોઈ સારો છોકરો હોય તો આંગળી ચીંધવા કહ્યું. બસ, છોકરો પાણીદાર જોઈએ, સમજદાર જોઈએ. અને મને તું યાદ આવી ગયો. તેમણે તને પાર્ટીમાં તો જોયો જ હતો. તારો ઇતિહાસ જાણી બહુ ઇમ્પ્રેસ થયા. મારો ઇતિહાસ? એ જ કે તારા પિતા સંન્યાસ છોડીને કેમ સંસારી બન્યા. તારા જન્મ પછી ફરી એ પાછા સંન્યાસી બની ગયા અને માતાએ તને ઉછેર્યો, ભણી ગણીને પગભર થયો. પણ આ બધું કહેવાની જરૂર લાગી એટલે કહ્યું. સિંહા સાહેબ લાડમાં ઠપકો આપતા બોલી ગયા હતા. તારી માં મને વારંવાર કહ્યા કરે છે કે છોકરાને હવે વહુ લાવવા માટે સમજાવો. તારે એમનો વિચાર કરવો જોઈએ. તું મારી વાત નહીં સાંભળે તો હું એમને જ કહું છું. આ ફોન વિદ્યાબહેનને. નહીં નહીં, એવી જરૂર નથી કહીને તેણે વાત વાળી લીધી હતી. લીઝા પોતે જ પરણવા માંગતી ન હતી, પછી આનાકાની કે ચર્ચા શું કામ કરવી? એ બહાને વસંતજીનો પરિચય થશે. કદાચ આમાં પણ કુદરતનો કોઈ સંકેત હશે. દુર્લભજી દિવાને પણ કહ્યું હતું ને કે તને કોઈ સંકેત મળે, સ્ફૂર્ણા જાગે તો એની અવગણના કરતો નહીં વિવેક. વિવેકે કારની સ્પીડ વધારી. રાત્રે 8:30 પહોંચવાનું હતું અને પોતે 10 મિનિટ મોડો પડવાનો હતો. ગોઠવણ એવી થઈ હતી કે ઇન્સ્યોરન્સના કામને બહાને વસંતજી દિવાને તેને ડિનર પર બોલાવ્યો હતો, જેથી લીઝા પણ હાજર હોય. પછી લીઝા અને વિવેક એકબીજાને મળતા થાય. સ્વાભાવિક રીતે બંને વચ્ચે માયા બંધાય અને એકબીજાને પસંદ કરી લે. પછી જ વસંતજી તરફથી લગ્નનો પ્રસ્તાવ મુકાય. પણ વિવેકને ખાતરી હતી કે વાત ત્યાં સુધી વધવાની જ ન હતી. લીઝાને સંસાર માનવો જ નથી એટલે મૈત્રી બાંધવાની જ ન હતી. સિંહા સાહેબે આપેલી નિશાની પરથી
વસંતજી દીવાનનું માર્યા વિલા મકાન શોધવું ન પડ્યું. દરવાજા પર કાર થોભાવતા જ પઠાણ ચોકીદારે બારણા ઉઘાડ્યા. મોટા ચોગાન વચ્ચે ઊભેલું મકાન નાનકડું હતું, પણ તેની આધુનિક બાંધણી પરથી માલિકના મોડર્ન વ્યક્તિત્વનો અંદાજ આવી જતો હતો. કાર પાર્ક કરીને બહાર નીકળતા જ વિવેકની નજર બગીચાના છેવાડે આવેલા સ્વિમિંગ પુલ પર પડી. ફ્લડ લાઇટની રોશનીમાં હોજના બિલોરી કાંચ જેવા પાણીની સપાટી ચમકતી હતી. બાગની વચ્ચોવચ્ચ ફુવારામાંથી પાણીની છોડ ઉડતી હતી અને પ્રવેશદ્વાર પાસે ફૂલોના વર્તુળ વચ્ચે જમીન પર મોટું ઘડિયાળ જગારા મારતું હતું. રંગીન રોશનીથી ચળકતા તેના 12 આંકડા આસપાસ ફરતા માણસના હાથ જેવડા 2 કાંટા 8:45નો સમય દર્શાવતા હતા. તમે માત્ર 15 મિનિટ મોડા છો મિસ્ટર વિવેક. સાંભળીને વિવેકે ડોક ગુમાવી તો બંગલાના આરસના પગથિયા પર ધારદાર અવાજ જેવી જ અણીદાર મુખાકૃતિવાળી વ્યક્તિ ઊભી હતી. ઉતાવળે પગલે આગળ વધીને તેમના લંબાવેલા પંજામાં પોતાનો હાથ ધરી દીધો. સોરી વસંતજી શેઠ, ટ્રાફિકને કારણે મોડો પડ્યો. ટેક્સીમાં આવ્યા? નહીં, જૂની પુરાણી કાર રાખી છે, કહીને વિવેકે કમ્પાઉન્ડ તરફ નજર દોડાવી, પણ ત્યાંથી પોતાની સિટ્રોન નજરે પડતી ન હતી. એક રીતે સારું થયું. વસંતજી કાર જોતા જ ઓળખી જાત અને તેના અંગે પૂછપરછ શરૂ થઈ જાત. અમારે ઇન્સ્યોરન્સવાળાએ કોન્ટેક્ટ માટે કાર રાખવી પડે છે, પછી ભલે ને ભારે પડે. વસંતજીના પાતળા હોઠ મલક્યા. નિખાલસ સ્વભાવના માણસો મને ગમે છે. તમારા આ જવાબ પર મોડા પડવાનો કસૂર માફ, કહીને આગળ વધ્યા. કમ ઇન, ડાઇનિંગ ટેબલ આપણી રાહ જુએ છે. વિવેક તેમની પાછળ અંદર દાખલ થયો. વસંતજીની ઊંચાઈ પોતાના કરતાં 2-3 ઇંચ વધારે હતી. શરીરમાં સ્ફૂર્તિ અને ચાલમાં ચપળતા વર્તાતી હતી. સીડી ચડતા ચડતા એ બોલ્યા, આમ જુઓ તો તમે મોડા નથી. મારી ડોટર લીઝા હમણાં જ સ્વિમિંગ પતાવીને ડ્રેસ ચેન્જ કરવા માટે ગઈ અને મેં પણ મારું ડ્રિંક થોડીવાર અગાઉ જ પૂરું કર્યું. સીડીના વળાંક પાસે અટકી પાછળ ફરીને વિવેક તરફ જોતા ઉમેર્યું, મદન બાબુએ મને કહી રાખ્યું હતું કે તમે ડ્રિંક્સ લેતા નથી, એટલે તમારી કંપની માટે રાહ ન જોઈ. તેમની પાછળ ડાઇનિંગ રૂમમાં દાખલ થતાં જ વિવેકના પગ થંભી ગયા. છૂટા વાળ પર બ્રશ ફેરવતી લીઝા પોતાને જોઈને ભડકી જતી દેખાઈ. ઘડીભર તો જાણે ઓળખતી ન હોય તેમ પોતાને તાકી રહી. લીઝા, મીટ અવર ગેસ્ટ મિસ્ટર વિવેક, કહીને વસંતજીએ પરિચય કરાવ્યો. અને મિસ્ટર વિવેક, આ મારી ડોટર એલિઝાબેથ. ત્યારે વિવેકથી મલકી જવાયું. અમે એકબીજાને ઓળખીએ છીએ વસંતજી શેઠ, કહીને તેણે લીઝા તરફ હાથ લંબાવ્યો. યાદ છે મિસ લીઝા, આપણે મોહિની દેવીની પાર્ટીમાં મળ્યા હતા. તમે ત્યારે મારી સંન્યાસી સરનેમ માટે જિજ્ઞાસા વ્યક્ત કરી હતી. અરે હા, હવે લીઝાના અવાજમાં રાહતનો રણકો સંભળાયો. તમે એ જ વિવેક સંન્યાસી, કહીને મિલાવેલા હાથમાં ઉષ્મા વહાવી. જાણે સંકેતમાં આભાર માનતી હોય. આપણી સન એન્ડ સેન્ડ હોટલની મુલાકાત ગુપ્ત રાખવામાં તમે ડહાપણ વાપર્યું. અરે ડેડી, તમે પહેલેથી કહ્યું હોત કે આપણા ગેસ્ટ આ સાહેબ છે તો કાંઈ ફેર પડત ખરો લીઝા? જરૂર, આંખોમાં ચમકારા લાવતી એ બોલી ઉઠી. તમારા બિઝનેસમેન મહેમાનો સાથે ડિનર લેવામાં ક્યારેક તો હું બોર થઈ જાઉં છું. અહીં ચેમ્બુરમાં બેઠા બેઠા ન્યૂયોર્કની તારીફ કરે, પોતે સ્ટેટ્સ 3જી વાર ગયા ત્યારે શું જોયું અને યુરોપની 4થી ટ્રીપમાં ક્યાં ક્યાં ફર્યા એના જ ગાણા ગાયા કરે. એ બાબતમાં મારા તરફથી બેફિકર રહેજો મિસ લીઝા, વિવેકે પિતા પુત્રી સામે વારાફરતી જોઈ લેતા સંભળાવ્યું. હજુ સુધી મેં પરદેશ જવાનો પાસપોર્ટ સુદ્ધા નથી કઢાવ્યો, એટલે ત્યાંના કોઈ ગાણા હું ગાઈ શકું તેમ નથી. તો પછી તમારે અમારી લીઝાના ગાણા સાંભળવાની તૈયારી રાખવી પડશે, વસંતજીએ ટકોર કરી. હિમાલય પર્વતમાળાના અલૌકિક સૌંદર્યથી માંડીને દક્ષિણ ભારતના તીર્થધામોના મહિમા સુધીનું બધું જ તમને જમતા જમતા સંભળાવી દેશે. અને એ કટાક્ષ પર હસતા હસતા ત્રણે ડાઇનિંગ ટેબલ ફરતા ગોઠવાયા. લીઝાએ તેના પિતાની બાજુમાં વિવેકની સામે બેઠક લીધી. એ બંનેની પછવાડી દિવાલે લટકતી એક તસવીર પર વિવેકની નજર પડી. સ્ત્રીના ખોળામાં
3-4 મહિનાની બાળકી બેઠેલી દેખાઈ. એ લીઝા અને તેની મમ્મી છે. વસંતજી શેઠ ગૌરવભેર બોલી ઉઠ્યા. માર્યા વિશે તો મદન બાબુએ તમને કહ્યું જ હશે. જી હા, કહેતા તેણે નજર ત્યાંથી પાછી ખેંચી લઈને ગોળ ટેબલની વચ્ચોવચ્ચ પડેલી અથાણા, ચટણી અને સલાડની ડીશો તરફ હાથ લંબાવ્યો. ત્યાં અચાનક ટેબલનો વચલો ભાગ ગોળ ફર્યો. તમને દેખાડી દઉં, બહુ હાથ લંબાવવો ન પડે એટલા માટે દરેક ખુરશીના પાયા પાસે બટન રાખ્યું છે. તમે પગેથી દબાવો એટલે ડીશ આપોઆપ ફરશે અને જે જોઈતું હોય તે નજીકથી લઈ શકશો. ત્યારે વિવેકે નીચે જોઈને પોતાની ખુરશી પાસેનું બટન પગથી દબાવી જોયું. ડીશ ગોળ ફરી એટલે હસીને કહ્યું, તમારી આ વ્યવસ્થામાં નવીનતા જરૂર છે, પણ હાથને બદલે બટન દબાવવા માટે પગ તો લંબાવવો જ પડે. બોલાઈ ગયા પછી વિવેકને થયું કે આવી ટીકા ન કરી હોત તો ચાલત, પણ લીઝાએ તેની તરફેણનો પડઘો પાડ્યો. જોયું ને ડેડી, અત્યાર સુધી આપણા બધા જ મહેમાનો તમારી આ કરામતની તારીફ કરતા થાકતા ન હતા, પણ આ વિવેકે મારા મનની વાત કહી દીધી. વિવેકે જોયું તો વસંતજી શેઠને પણ પુત્રીની આ ટકોર ગમી. બંને જુવાનિયાના વિચાર મળતા આવે છે એવા અંદાજમાં કદાચ એમને ગમ્યું હશે. તેમની એ ભ્રમણા પર વિવેક મનોમન હસી લેવા જતો હતો ત્યાં અચાનક ખ્યાલ આવ્યો કે પ્લેટમાં એક પછી એક વાનગી પીરસતો વસંતજીનો વૃદ્ધ નોકર પોતાને ધારી ધારીને જોઈ રહ્યો હતો. તેને નવાઈ લાગી, થોડી આશંકા જાગી. કદાચ દુર્લભજી દીવાને દુશ્મનના દીકરાના ઘરમાં જાસૂસ તો નહીં બેસાડ્યો હોય? પોતાને આમ એકી ટશે એ શું કામ નિરખી રહ્યો છે? જમન, વસંતજીએ નોકરને સજાગ કર્યો. બધું પીરસાઈ ગયું હોય તો અંદર જા જોઈએ. શેઠના હુકમને વશ થઈ એ ધીમા પગલે અંદર જવા લાગ્યો, પણ જતા જતાંય વિવેકને જોતા રહેવાની લાલચ એ રોકી શક્યો નહીં. જમન અમારો જૂનો રસોઈયો છે, વસંતજીએ ખુલાસો કરતા કહ્યું. તમને યાદ હશે, આ વર્ષે એર ઇન્ડિયાનું બોઈંગ વિમાન બાંદ્રાના દરિયામાં તૂટી પડ્યું હતું. સમ્રાટ અશોક? હા, તેમાં અમારા જમનનો એકનો એક જુવાન દીકરો અશોક પણ દુબઈ જતો હતો. એરપોર્ટ પર એને વળાવીને ઘેર આવ્યો ત્યાં પ્લેન ક્રેશના ખબર આવ્યા. આઘાતથી અડધો પાગલ બની ગયેલો વાંદરાના દરિયાકાંઠે જઈને સવારથી સાંજ બેસી રહેતો. એના મનમાં એવું જ ઠસી ગયેલું કે બધા મરી ગયા, પણ મારો દીકરો દરિયામાંથી જીવતો આવવાનો. એ દુર્ઘટનાને 7 મહિના વીતી ગયા છતાં કોઈ પણ જુવાન માણસને જુએ છે ત્યારે એનામાં પોતાના પુત્રને શોધવા માંડે છે. હાઉ સેડ! વિવેકથી નિસાસો નંખાઈ ગયો. વર્ષોથી જેના પર મદાર રાખીને જીવી રહ્યો હશે એને ગુમાવી દેવાનું દુઃખ કેટલું બધું અસહ્ય હશે. વધારે અસહ્ય તો એ છે કે મરનારના સગાને વીમાની કંપની તરફથી 50,000 રૂપિયાનું વળતર અપાયું, તેને પણ જમને ઠુકરાવી દીધું. એ શું કામ? બસ એનો ભ્રમ. પૈસા લઈ લે તો દીકરો મરી ચૂક્યો છે એમ માની લેવું પડે, અને જમન કહે છે કે અશોક તો મર્યો જ નથી, એ પાછો જરૂર આવશે, મારાથી આ પૈસા ન લેવાય. કેટલું વિચિત્ર! વિવેક આવેશમાં બોલી ગયો. એક તરફ આ જમન બદલો સ્વીકારવા તૈયાર નથી અને બીજી બાજુ વધારે બદલો ચૂકવવો ન પડે એટલા ખાતર વિમાન કંપની અકસ્માત માટે વિમાન ચાલક પાયલોટને દોષિત ઠરાવે છે. જ્યારે બધા જ મરી પરવાર્યા હોય ત્યારે અકસ્માત માટે ખરેખર કોણ દોષિત છે એ કોણ કહી શકે? અચાનક વચ્ચે બોલી ઉઠેલ લીઝાએ બંનેને ચોંકાવ્યા. મરનાર માણસ પોતે કહી શકે. ચોંકેલા બંને તેના પાછલા વાક્ય પર એક સાથે હસી પડ્યા. વસંતજીએ સંભળાવ્યું. ગંભીર ચર્ચામાં તને વળી જોક કરવાનું ક્યાંથી સૂઝ્યું લીઝા? જોક નથી કરતી ડેડી, મરનારનું પ્રેત જરૂર એનો ભેદ ખોલી શકે. પ્રેત? વસંતજી ખડખડાટ હસી પડ્યા. વિવેક, એના બોલવા પર લક્ષ નહીં આપતા. હિન્દુ શાસ્ત્રોની પુરાણ કથાને અમારી લીઝા સાવ સાચે સાચી માની લઈને આપણને પણ એમાં માનતા કરી દેવાની ચેષ્ટા અજમાવે છે. બોલીને એમણે વિવેકની સામે જોયું તો એના તરફથી હોંકારો મળવાને બદલે એ ખાવાનું ભૂલી જઈ ગંભીર ભાવે લીઝાને તાકી રહ્યો હતો. ડેડી, હું પુરાણ કથાનો આધાર લઈને તમારા મનમાં કાંઈ ઠસાવવા માંગતી નથી.
લીઝા ગુસ્સાભેર બોલી ગઈ. મારો આધાર તો આ જેટ યુગનો છે. વાત વિમાન અકસ્માતની જ છે. ખરેખર? વિવેકની જિજ્ઞાસા રબ્બરના દડાની જેમ ઉછળી આવી. તમે એવી કોઈ ઘટના જાણો છો? હા, લીઝાએ ગરદન ટટ્ટાર કરીને મક્કમ અવાજે કહ્યું. અને તમારે જાણવી હોય તો કહી સંભળાવું. સ્તબ્ધ બનીને તેને જોઈ રહેલો વિવેક જવાબ આપે તે પહેલાં મદનજી બોલી ઉઠ્યા. હા નહીં પાડી દેતા વિવેક, નહીતર તમારી આજની રાતની નીંદર બગડશે અને મારું ભોજન પણ. નહીં વસંતજી શેઠ, તમારું ભોજન અને લીઝાની વાત બંને હું બરાબર પચાવી જઈશ, વિવેકે ભારપૂર્વક કહ્યું. હવે તો એમની વાત સાંભળ્યા વિના ભોજન અને નીંદર બંને બગડે એવી હાલત થઈ ગઈ અને થોડીવાર પૂરતી ખામોશી છવાઈ ગઈ. લીઝા કાંઈક યાદ કરતી હોય તેમ વિચારમગ્ન બની ગઈ. વિવેક તેને સાંભળવા એક ચિત્ત થઈ ગયો અને વસંતજી નિર્લેપ ભાવે જમવામાં પરોવાઈ ગયા. વૃદ્ધ જમન દરેકની પ્લેટમાં ખૂટતી વાનગી પીરસીને રવાના થઈ ગયો અને લીઝાએ ખાતા ખાતા શરૂઆત કરી. એર ઇન્ડિયાનું બોઈંગ વિમાન બાંદ્રાના દરિયામાં તૂટી પડ્યું તેના 5 વર્ષ અગાઉની આ ઘટના છે. 1972નું વર્ષ, ડિસેમ્બરની 29 તારીખ અને શુક્રવારની રાત. 176 પેસેન્જરને લઈને ઉપડેલું ઈસ્ટર્ન એરલાઇન્સનું જમ્બો જેટ વિમાન રાત્રે 11:42 ફ્લોરિડાની એક ખાડીમાં આખે આખું બેસી ગયું. 176માંથી 75 પેસેન્જર સિવાયના 101 ઉતારુઓએ જીવતી સમાધિ લીધી. તેમાં પાયલટ, એન્જિનિયર કે ક્રૂના બીજા કોઈ બચ્યા નહીં. દરેક વિમાન અકસ્માત પછી અદાલત નિમાય, તપાસ થાય, એકબીજા પર દોષારોપણ થાય. એવું જ આ દુર્ઘટના પછી પણ થયું. જમ્બો જેટનો પાયલટ પીઢ હતો, એન્જિનિયર પણ બાહોશ હતો. છતાં વિમાન આમ એકાએક નીચે ખાડીમાં ઉતરીને ડૂબી ગયું એ મુદ્દા પર વિમાન ચાલકને દોષિત ઠરાવવામાં આવ્યા. થોડા મહિનામાં અકસ્માતની ઘટના વિસરાઈ જવા આવી ત્યાં અચાનક એક ચમત્કાર ઘટના બની ગઈ. જે વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું એનો ફ્લાઇટ નંબર 401 હતો અને એ જ નંબરની ફ્લાઇટમાં બીજું વિમાન એ જ માર્ગ પરથી પસાર થયું ત્યારે ક્યારેક ચાલુ વિમાનમાં 2 આકૃતિઓ દેખાઈને અદૃશ્ય થઈ જતી. ઓળખી શકાય એટલી સ્પષ્ટ એ આકૃતિઓ હતી. તેમાં એક હતો અકસ્માતમાં ભોગ બનેલો વિમાનનો પાયલટ કેપ્ટન બોબ અને બીજો હતો ફ્લાઇટ એન્જિનિયર રેપો. લીઝા એટલે પહોંચી ત્યાં વિવેક અધીરાઈભેર વચ્ચે પૂછી બેઠો. એટલે તમે એમ કહેવા માંગો છો કે મૃત્યુ પામેલા બંનેના પ્રેત બધાને દેખાતા હતા? હા, એકવાર નહીં, અવારનવાર એમની આકૃતિ ઝબકીને અદૃશ્ય થઈ જતી. 401 નંબરની ફ્લાઇટના વિમાનીઓ અને એર હોસ્ટ્રેસો એ બંનેને બરાબર ઓળખી જતા. ક્યારેક એમને ગભરાટ થતો, કોઈ વાર વિસ્મય પામતા અને 2-1 વાર તો કોઈ પેસેન્જરને પણ આવા ઓળા દેખાયા. ત્યારે વાત બહાર ફેલાઈ ગઈ. કંપનીએ પૂછપરછ ચલાવી. પ્રેત દેખાયાની વાત પર વિશ્વાસ મૂકવા કોઈ તૈયાર ન હતું અને એનો પ્રસાર થાય તો કંપનીને નુકસાન થાય તેમ હતું. 401 નંબરની ફ્લાઇટમાં મુસાફરી કરવા માટે કોઈ તૈયાર જ ન થાય એવો ભય જાગ્યો અને પ્રેત જોયાની વાત કહેનારા પણ બોલતા બંધ થઈ ગયા. કારણ કે મગજ સમતોલ નથી એવા બહાનાસર નોકરીમાંથી રજા મળી જવાનું જોખમ હતું. એટલે પ્રેત દેખાવાની વાત દબાઈ ગઈ. સારું થયું, વસંતજીએ શ્વાસ ખાવા રોકાયેલી લીઝાને સંભળાવ્યું. વાત દબાઈ ગઈ ન હોત તો એને આગળ વધારવા આપણે વિવેકને બીજી વાર ડિનર પર બોલાવવો પડત, કહીને હસતા હસતા હાથ ધોવા માટે ઉઠ્યા. લીઝાને પિતાની આ ખલેલ ખટકી. વિવેકને પણ વાત ઉડાડી દેવાની વસંતજી શેઠની રીત ખૂચી. છતાં તેણે હાથ ધોવા માટે ઉઠવું પડ્યું. સોફા પર બેઠક લઈ સિગરેટ સળગાવતા વસંતજીએ વિષય બદલવાના ઈરાદાથી વિવેકને પૂછ્યું. હં, તો મિસ્ટર વિવેક, તમારું વિમાનનું કામકાજ કેમ ચાલે છે? પણ વિવેક તેનો જવાબ આપે એ પહેલાં હાથ લૂંટતી લીઝા આવીને વચ્ચે બેસી ગઈ. એક્સક્યુઝ મી ડેડી, વિમાનના કામકાજની વાત પછી. પહેલાં મને વિમાની અકસ્માતવાળી વાત પૂરી તો કરી લેવા દો. એટલે હજુ તારું પારાયણ પૂરું નથી થયું? જી ના, ખરું તો હવે જ શરૂ થાય છે, કહેતા લીઝાએ આગળ ચલાવ્યું. 3 વર્ષ પછી એક માણસ એવો નીકળ્યો
જેણે આ ઘટનાની સચ્ચાઈનો તાગ લેવાની મથામણ કરી. ગૂઢ ચમત્કારો પર સંશોધન કરીને પુસ્તક લખવા માંગતા જોહન કુલરે જેટના પ્રેતનો પીછો પકડ્યો. જેણે જેણે પ્રેતને જોયાનો દાવો કર્યો એ દરેકને મળીને તેણે રજેરજ વિગતો એકઠી કરવા માંડી. 401 નંબરની ફ્લાઇટના અમુક જ વિમાનમાં પ્રેત શા માટે દેખાય છે એનું કારણ શોધતા શોધતા તેને મહત્વની કડી મળી આવી. કઈ કડી મિસ લીઝા? વિવેક ટટ્ટાર થઈને ઉત્તેજના ભર્યા અવાજે પૂછી બેઠો. તમારી વાતમાં કંઈક દમ છે. પેલા કુલરને પણ પ્રેત દેખાયાની ઘટનામાં દમ લાગે એવી કડી એ હતી કે ખાડીમાં ડૂબી ગયેલા વિમાનમાંથી કાઢી લીધેલા રેડિયો ઇલેક્ટ્રોનિક્સના કેટલાક કિંમતી સાધનો જે વિમાનમાં બેસાડવામાં આવ્યા તેમાં વારંવાર બંને પ્રેતો દેખાયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર પાયલટ અને એન્જિનિયર અંતિમ ઘડી સુધી એ જ સાધનોના સંપર્કમાં હોવાથી એમની વાસના એમાં રહી જવા પામી હતી. એટલે જે સાધનો દ્વારા પ્રેત આત્મા રૂપે બંને બીજા વિમાનમાં પ્રકટ થઈને કાંઈક કહેવા માંગતા હતા. હંબગ! વસંતજી જરૂર કરતા ઊંચા અવાજે બોલી ઉઠ્યા. વાહિયાત વાતો છે આ બધી. મરી જનાર માણસની વાસના રેડિયો ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા બીજા વિમાનમાં પ્રેતનું પ્રકટ થવું એ કાંઈક કહેવા માંગે છે એમ ધારી લેવું કાંઈ જ બુદ્ધિમાં ઉતરે એવું નથી લીઝા. બુદ્ધિ? લીઝા કટાક્ષમાં બોલી. માણસની બુદ્ધિને પણ મર્યાદા હોય છે ડેડી. આપણને જે ન સમજાય એને વાહિયાત કહી દેવામાં બુદ્ધિની જરૂર નથી પડતી. તને કોઈ વાત પર પ્રેત દેખાય ત્યારે કહેજે, હું એ વાત પર વિશ્વાસ કરીશ. વસંતજી નમતું જોખવા ન માંગતો હોય તેમ જીદમાં દીકરીને સંભળાવ્યું. સાંભળેલી દંતકથાઓ મોટા ભાગે ઉપજાવી કાઢેલી હોય છે. એટલે દરેક વાત સાચી માનવા માટે માણસને પોતાને જ અનુભવ થવો જોઈએ એવું તમે કહેવા માંગો છો? લીઝા, દલીલ દ્વારા તું મને ભૂત પ્રેતમાં માનતો નહીં કરી શકે. કહીને વસંતજી દીવાને વિવેક તરફ જોયું. તમે આ મૂંગા મંતર કેમ બની ગયા મિસ્ટર વિવેક? જાણે સાચે સાચ ભૂત જોયું હોય એવા દેખાઓ છો તમે. ત્યારે વિવેકે ધારદાર દ્રષ્ટિથી એમની સામે જોયું. 15 દિવસ પહેલાં લીઝાએ વિમાનમાં પ્રેત દેખાવાની વાત કરી હોત તો પોતે વસંતજીની જેમ તેને વાહિયાત કહી દેત. પણ અત્યારે લીઝાને સાંભળવા નહીં માંગતા વસંતજી પર એ ધૂંધવાયો. તમે કહ્યું ને વસંતજી શેઠ કે મેં સાચે સાચ ભૂત જોયું હોય એવો હું તમને દેખાઉં છું. તમારી નિરીક્ષણ શક્તિ માટે માન જાગે છે, કારણ કે હજુ 12 દિવસ પહેલાં જ હું પ્રેત જોઈ ચૂક્યો છું. સાંભળીને વસંતજીની સાથોસાથ લીઝા પણ ચોંકી ઉઠી. વિવેકની મુખ મુદ્રા ગંભીર ન હોત તો આટલી અસર ન થાત. મધરાતે તમે એકલા મોટરમાં જતા હો, નિર્જન રસ્તાની ફૂટપાથ પર કોઈ સ્ત્રી લિફ્ટ માટે હાથ ઊંચો કરે, તમે કાર ઊભી રાખો, એ પાછલી સીટમાં બેસે અને અધ રસ્તે અચાનક મોટરમાંથી ગાયબ થઈ જાય. એ પ્રેત નહીં તો બીજું શું હોઈ શકે? કોઈ બજારું બાઈ પણ હોઈ શકે. વસંતજીએ એટલી ટાઢકથી અભિપ્રાય આપી દીધો કે વિવેકનો સંયમ સળગી ઉઠ્યો. વસંતજી શેઠ, ઉશ્કેરાટ ભર્યા અવાજે તેણે સંભળાવ્યું. એ બજારું બાઈ ન હતી. શ્રીમતી સુરેખા દિવાનનું એ પ્રેત હતું. અને ધડાકો થયો હોય તેમ વસંતજી દિવાન હચમચી ઉઠ્યા. તેમનો ચહેરો લાલઘૂમ બની ગયો. આંખોમાં રોષ ફૂફાડા મારવા લાગ્યો. વિવેક, કહેતા એ ત્રાડ પાડી ઉઠ્યા. આવી બેહુદી વાત સાંખી લઉં એટલો બધો વિવેકી હું નથી. મહેમાન થઈને આવ્યા છો તો મહેમાન તરીકેની મર્યાદા જાળવો. પણ ડેડી, લીઝા વચ્ચે બોલવા જતી હતી ત્યાં વસંતજીએ હાથ આડો ધરી દીધો. મારે કાંઈ જ સાંભળવું નથી. ડિનર પૂરું થયું. મહેમાનને વિદાય કરી દે, કહીને વિવેકને સંભળાવ્યું. યુ કેન ગો મિસ્ટર વિવેક સંન્યાસી. પિતા પુત્રી બંનેની સામે જોઈ લઈ વિવેક ઊભો થયો. વસંતજીની આંખોમાં કરડાકી હતી અને લીઝાના ચહેરા પર મોઠપ. જવાનું કહ્યું એટલે જાઉં તો છું, પણ તમારા મનથી હું મર્યાદા ઓળંગી જ ચૂક્યો છું. ત્યારે કહી લેવા દો કે જે વ્હાઇટ સિટ્રોનમાં સુરેખા દેવીને અકસ્માત નડ્યો એ કાર મેં ખરીદી લીધી છે. અત્યારે પણ હું એ જ લઈને અહીં આવ્યો છું અને સુરેખા દેવીના પ્રેતે એ જ કારમાં મધરાતે 1:15 વાગ્યે અકસ્માતના સ્થળે જ મારી પાસે લિફ્ટ માંગી હતી. તમે કહી લીધું? વસંતજીએ ધારદાર અવાજે કહ્યું. તો હવે જઈ શકો છો. મેં તો કહી દીધું, પણ
કહેતા વિવેકે પગ ઉપાડ્યા. બોલતા પહેલા વસંતજી અને લીઝા પર એક નજર નાખી લીધી. પછી દરવાજે પહોંચીને સંભળાવ્યું, સુરેખા દેવીનું પ્રેત શું કહેવા માંગે છે એનો ભેદ ઉકલશે ત્યારે તમને જાણ કરવા જરૂર આવીશ. ગુડ નાઇટ એન્ડ થેન્ક યુ ફોર ધ ડિનર. કહેતો વિવેક સડસડાટ બહાર નીકળી ગયો. વસંતજીના મુખ પરની રતાશ ગાયબ થઈ ગઈ. લીઝાને તેના ડેડીના ચહેરા પર અપરાધની છાયા દેખાઈ.